આઠમના મેળાની મજા માણતા લાખો લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટના પ્રખ્યાત મેળામાં મોટી રાઇડની મજા નહીં માણી શકો। રાજકોટનો લોકમેળો મોટી રાઇડ્સ વિના યોજાય તેવી શક્યતા। 2024ની જેમ આ વર્ષે પણ મોટી રાઇડની શક્યતા નહીવત છે। આજે લોકમેળામાં રાઇડ્સ માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। અત્યાર સુધીમાં માત્ર 25 નાના મોટા સ્ટોલના જ ફોર્મ ભરાયા। સંચાલકોએ એસઓપી મુજબ જ અનુસરવું પડશે। આજે ફોર્મ નહીં ભરે તો હવે તક નહીં આપી શકાય, કલેક્ટરનું આ નિવેદન છે। તો રાજકોટનો જ આ લોકમેળો કે જેના માટે લોકોમાં પણ એટલો જ ઉત્સાહ હોય છે, પરંતુ આ વખતે જે લાખો લોકો આઠમના મેળાની મજા માણવા માંગતા હોય તેમના માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજકોટના પ્રખ્યાત મેળામાં મોટી રાઇડ્સની મજા તમે નહીં માણી શકો। જી હા, કારણ કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને હજુ સુધી મોટી રાઇડ્સ માટે એક પણ ફોર્મ નથી ભરાયું। રાજકોટનો લોકમેળો મોટી રાઇડ્સ વિના યોજાય તેવી શક્યતા। જે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લઈને જાય તો નક્કી થઈ જશે કે હવે મોટી રાઇડ્સ આ મેળાના જે એસઓપી છે આના મુજબ ક્રાઇટેરિયા ફુલફિલ નથી કરતી ને જેથી મોટી રાઇડ્સ નહીં થઈ શકશે। મેળાનો લેઆઉટ સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ 1-2 દિવસમાં ફ્રીઝ થઈ જશે। પછી જે મોટી રાઇડ્સ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની રાઇડ્સ જે છે અથવા નાના સ્ટોલ ધારકો જે છે આને માટે અમે ફરીથી 1-3 દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું, 3 અથવા 5 દિવસની, જ્યારે આ લોકો ફોર્મ લઈ શકે છે અને પછી એની હરાજીની પ્રક્રિયા કરીશું। છેલ્લી તક આપી હતી મોટી રાઇડ્સના કારણે અમે આ આખું પ્લાન જે છે બહુ ડિલે કર્યો છે અને મોટી રાઇડ્સના કેસીસમાં 1 મહિનો અને ખરેખર આને ઇન્સ્ટોલેશનમાં લાગતું હોય છે। હવે ફિઝિબલી નથી લાગતું કે મોટી રાઇડ્સ આવીને પછી આ એક્ટિવિટી કરી શકે છે। પછી આજે 10 તારીખ સુધી નહીં લઈ જાય તો પછી મોટી રાઇડ્સને તક નહીં આપીશું। મેળાની મજા માણતા લાખો લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજકોટના પ્રખ્યાત મેળામાં મોટી રાઇડની મજા નહીં માણી શકો। રાજકોટનો લોકમેળો મોટી રાઇડ્સ વિના યોજાય તેવી શક્યતા। 2024ની જેમ આ વર્ષે પણ મોટી રાઇડની શક્યતા નહીવત છે। આજે લોકમેળામાં રાઇડ્સ માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। અત્યાર સુધીમાં માત્ર 25 નાના મોટા સ્ટોલના જ ફોર્મ ભરાયા। સંચાલકોએ એસઓપી મુજબ જ અનુસરવું પડશે, કલેક્ટરનું આ નિવેદન છે। જો આજે ફોર્મ નહીં ભરે તો હવે તક નહીં આપી શકાય। તો વર્ષ 2024માં પણ આ લોકમેળામાં મોટી રાઇડ્સ ન હતી અને આ વર્ષે પણ મોટી રાઇડ ન હોય તેવી શક્યતા, કારણ કે આજે છેલ્લો દિવસ છે અને હજુ પણ એક પણ ફોર્મ નથી ભરાયું। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, લોકમેળાને લઈને લાખો લોકોમાં ઉત્સાહ હોય છે, પરંતુ આ વખતે આ લોકમેળામાં મોટી રાઇડ્સની મજા લોકોને નહીં મળે એવું લાગી રહ્યું છે અત્યારે તો, કારણ કે આજે છેલ્લો દિવસ અને એક પણ ફોર્મ નથી ભરાયું। કઈ નવી અપડેટ? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે રાજકોટનો લોકમેળો છે તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે। 10 થી 12 લાખ લોકો છે તે આ લોકમેળાની મજા માણવા માટે આવતા હોય છે અને વહીવટી તંત્ર દ્વારા જ આ આખા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। પરંતુ જે પ્રમાણે હવે જે એસઓપીનો વિવાદ સર્જાયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આ લોકમેળામાં મોટી રાઇડ્સો છે તે કદાચ નહીં જોવા મળે, કારણ કે આજે જે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ને અત્યાર સુધીમાં માત્ર નાના મોટા સ્ટોલના 25 જેટલા ફોર્મ ભરાયા છે। હજુ પણ જે આજે છેલ્લી તારીખ છે એટલે કે હવે જે કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે તેમાં જે આ ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો નહીં કરવામાં આવે। અગાઉ એક વખત ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ હવે કલેક્ટરે પણ ક્યાંક ને ક્યાંક ના પાડી છે। એટલે કે જે આ લોકમેળો છે તે રાઇડ્સ વગર યોજાય તેવી શક્યતાઓ છે। આપણી સાથે રાજકોટ વાસીઓ છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? ભરતભાઈ વટગેર। ભરતભાઈ, શું કહેશો, રાજકોટનો લોકમેળો છે, રાઇડ્સ વગરનો લોકમેળો કેવો લાગશે? રાઇડ વગરનો લોકમેળો એ કઈ મેળો ગણાય જ નહીં અને રાઇડ્સ હોય તો જ મેળાનો મતલબ છે, બાકી તો ખાલી એક સભાની જેમ માણસો ભેગા થવાનું એક એવું લાગે ને। જે નાના નાના બાળકો હોય એને રાઇડ્સ ન હોય તો મેળામાં જવાનો કોઈ મતલબ રહેતો નથી। કેટલા વર્ષોથી તમે આ લોકમેળો છે તેની મજા માણવા માટે જતા હો છો? કેટલા વર્ષોથી આ લોકમેળો ચાલુ છે? હું 1992 થી આ લોકમેળાનો એન્જોય લઉં છું, 92 થી। પ્રથમ વખત આવું બનશે, કારણ કે ગયા વર્ષે પણ રાઇડ્સ નહોતી અને વરસાદ આવ્યો હતો એટલે લોકમેળો મોકૂફ રહ્યો હતો, પરંતુ આ વખતે તો લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। એસઓપીની કેટલાક નીતિ નિયમો છે જેના કારણે રાઇડ સંચાલકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। અમુક એના એસઓપીના જે નિયમ જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે બનાવે છે એમાં થોડીક બાંધછોડ કરવો જોઈએ। એટલે સેફટીનું તો ધ્યાન રાખવું જરૂરી છે, પણ અમુક નિયમ, કારણ કે નકર જે મેળાના આયોજક છે એને પોતાની એ પ્રમાણે
જો ટેકનિકલ ખામી સર્જાઈ છે તો તમે સાંભળ્યું કે લોકો પણ કહી રહ્યા છે કે રાઇડ્સ વગર મેળાની મજા નથી હોતી, જાણે કે એક સભા મળી હોય તેવું લાગશે, એટલે રાઇડ્સ તો હોવી જોઈએ. પરંતુ આજે છેલ્લો દિવસ છે અને હજુ સુધી એક પણ ફોર્મ નથી ભરાયું.